સુગંધિત પાક સંશોધન કેન્દ્રનો 34મો સ્થાપના દિન ઉજવાયો. આણંદ સ્થિત ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ સંલગ્ન ઔષધીય અને સુગંધિત પાક સંશોધન નિર્દેશાલય દ્વારા તાજેતરમાં સંસ્થાના 34મા સ્થાપના દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ અવસરે સંસ્થાના પરિસરમાં એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કૃષિ ક્ષેત્રના તજજ્ઞો, વૈજ્ઞાનિકો અને પ્રગતિશીલ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાની અત્યાર સુધીની સિદ્ધિઓને બિરદાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે બદલાતી જીવનશૈલીમાં આયુર્વેદ અને કુદરતી ઉપચાર પદ્ધતિઓનું મહત્વ વધ્યું છે, જેના કારણે ઔષધીય પાકોની ખેતી ખેડૂતો માટે આવકનું એક ઉત્તમ માધ્યમ બની શકે છે. સંસ્થાના નિયામકે પોતાના વક્તવ્યમાં ભારપૂર્વક કહ્યું હતું કે કેન્દ્ર દ્વારા વિકસાવવામાં આવેલી નવીનતમ કૃષિ તકનીકો અને સુધારેલી જાતોને ખેડૂતો સુધી પહોંચાડવા માટે સંસ્થા સતત કાર્યરત છે, જેથી કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરી શકાય. આ ઉજવણીના ભાગરૂપે સંસ્થાના ઉત્કૃષ્ટ સેવા આપનાર કર્મચારીઓ અને સંશોધન ક્ષેત્રે યોગદાન આપનાર વૈજ્ઞાનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં સૌએ સાથે મળીને દેશમાં ઔષધીય અને સુગંધિત વનસ્પતિઓના ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરવાના સંકલ્પ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી, જે રાજ્યના કૃષિ વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ બની રહી છે. ये औषधीय व संगंधीय पौधों के मामले से भी हम बहुत आगे बढ़ चुके हैं, आगे भी बढ़ेंगे और ये देश को सुनिश्चित करना चाहेंगे कि जो हमारा सपना है हेल्थ फॉर वेल्थ एंड वेल्थ फॉर हेल्थ, ये सपना भी ये साकार होगा. और मैं आशा करता हूँ कि आगे भी हम किसानों के साथ जुड़े रहेंगे, किसानों के लिए काम करेंगे और हमारे जितने हमारे रिसोर्सेज हैं हम सब लगा देंगे किसानों के उन्नति के लिए, देश की उन्नति.